जय हिंद मित्रों, जय जय गरवी गुजरात। हूँ हेमंत राजपूत। जय गौ माता। तो आज आपने जे अपनी माता कहेवामां आवे छे गौ माता, जेने आपणे दिवाळीना जे तहेवारोमां आपणे खूब सारी रीते पूजा पण करी छे, छतां जे आपणी जे गौ माता छे आजकल खूब ज दुखी हालतमां छे अने लोको तेने रस्ता उपर दूध खाईने रस्ता उपर मूकी दे छे। जो कोई अपनी गौ माता छे जेने આપણે એક દૂધ પાઈને આપણે જે મોટા કર્યા છે ગૌ માતાએ, એના જો કોઈ પ્રશ્ન હોય તો આજે કોઈ લોકો બોલવા માટે તૈયાર નથી. અને જો આપણે કદાચ સરકારને પણ આ વિશેની કોઈ જાગૃતિ અને જે આપણે જેને એક રસ્તો આપીશું તો કદાચ એના ઉપર કાર્યવાહી પણ થશે અને આપણી ગૌ માતા જે આમ રખડતી રજડતી ફરે છે તે કદાચ ભવિષ્યની અંદર નહીં ફરે, એવું મને વિશ્વાસ છે. તો મિત્રો, જે મહારાષ્ટ્રની સરકારે એકાદ મહિના પહેલાં ચૂંટણી પહેલાં જે એક નોટિસ જાહેર કરી અને તેને ગાયને જે મહારાષ્ટ્રની માતા તરીકે એને સ્થાન આપવામાં આવ્યું છે, રાષ્ટ્રીય માતા તરીકે મહારાષ્ટ્રમાં. તો તે ગૌ માતાને આપણા ગુજરાતમાં કેમ ન મળે સ્થાન? રાજ્ય માતાનું સ્થાન કેમ ન મળે ગૌ માતાને? કે જાણે આપણે જે એક માં સગી માં તો છે જ નો સવાલ, પણ એક સગી માંથી પણ જો વિશેષ હોય તો તે આપણે ગૌ માતા છે. અને આજે જે ગૌના જે કતલખાના જાય છે, કતલખાને જે લઈ જાય છે, આ બધું અટકાવવા માટે આપણે ગાય માતાને ગુજરાત રાજ્યની ગાય માતા બનાવવા માટે આપણે એક રજૂઆત પણ કરીશું મિત્રો. અને એક ગૌ રક્ષક હોવાના નાતે પણ ગૌ માતા ઉપર આટલા દુઃખો અને એટલું બધું મતલબ કે એને રખડતી રજડતી અને દૂધ ખાઈને પણ મૂકી દેતા હોય છે લોકો. અને એક વસ્તુ એ કે આજે ગૌશાળાની અંદર પણ આપણે જે ગાયો છે તે સસવાઈ નથી લેતી, તેને પૂરતો ખોરાક નથી મળતો. અને ઘણી બધી ઘટનાઓ સામે આવી છે કે ગાયના એટલા મૃત્યુ થઈ ગયા છે, આમ થઈ ગયું છે, જેની કોઈ જાળવણી કરવામાં આવતી નથી. બસ નગરપાલિકા હોય કે તેને ખોટા પકડી અને લઈ જાય છે, પણ ત્યાં કોઈને એની દેખભાળ કે એને સાસવણ કરવાની કોઈને કાંઈ પડી નથી. બસ મોટા પૈસા આવે છે, કમાઈ લેવું છે, ખાઈ લેવું છે થોડું ઘણું, અને તોડ પાણી કરવાના ધંધા ચાલુ કરી દીધા છે. એટલે એ જ અંગે આપણે જો કદાચ જાગૃત હોય ને આપણે જો કદાચ ગાય માતાનું દૂધ ખાધું હોય ને આપણા રગોમાં જો ગાય માતાનું દૂધ તોડતું હોય તો આપણે આપણી ગ્રામ પંચાયતની અંદરથી એક લેટર લઈ અને ધારાસભ્યશ્રીને રજૂઆત કરવાની છે કે ગુજરાતની અંદર પણ ગાય માતાને રાજ્ય માતાનું સ્થાન મળે. રાષ્ટ્રીય જે આપણે સિંહ છે એ રીતે ગુજરાતનું જે સિંહ છે એ જ રીતે આપણી છે તે ગાય માતા બને. અને જો ગાય માતા જે છે રાજ્ય માતા બને તો તેને આપણે ઘણા બધા દુઃખો કષ્ટોથી આપણે એને મુક્ત કરાવીશું. અને ઘણા બધા જે એવા પ્રશ્નો છે કે જે કતલખાના હોય છે, જે લોકો તેને લઈ જાય છે અને તેનું માંસ બજારમાં વેચાય છે, તે બધું આપણે રોકી શકીશું કોઈ પણ કાળે. તેના ઉપર કોઈ પણ, અને જે હિન્દુ ધર્મમાં પણ કહેવામાં આવ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવતાઓ પણ છે. તો મિત્રો, આપણે પણ જાગૃત થઈ અને આપણી ગાય માતા અને આપણા ગૌધનને બચાવવાની કોશિશ કરીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ગૌ માતા.